કમ્પ્યુટર સાયન્સ સેલ્ફ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓની ફી બાબતેની સમસ્યા અને એક્સટર્નલ પરીક્ષામાં પરિણામમાં વિલંબ બાબતે એબીવીપી દ્વારા યુનિવર્સિટી પ્રશાસન સામે જલ્દીથી નિરાકરણ લાવવા અંગે માંગ કરવામાં આવી છે। આ વર્ષથી ટેકનોલોજી ફેકલ્ટીમાં કમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં સેલ્ફ ફાઇનાન્સની શરૂઆત કરવામાં આવી, જેમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ફીમાં અન્યાય થતો જોવા મળે છે, જેમનું ફીના માળખામાં ટ્યુશન ફી ઓછી જણાય છે, જ્યારે તેની સરખામણી અન્ય ફીમાં વધારો જણાય છે, જે ખૂબ જ ગંભીર બાબત છે, જેને કારણે આ વિભાગના વિદ્યાર્થીઓ FYSY શિષ્યવૃત્તિ TFWS સ્કીમનો પૂરતો લાભ લઈ શકતા નથી, જેથી યુનિવર્સિટી પ્રશાસન આ વિષયને તાત્કાલિક ધોરણે ધ્યાને લે, જેથી વિદ્યાર્થીઓને પૂરતો લાભ મળે। આ વર્ષની પ્રથમ એક્સટર્નલ પરીક્ષા ને 45 દિવસથી વધુ સમય થઈ ગયો હોવા છતાં પણ હજુ પરીક્ષાના પરિણામ આવ્યા નથી, જે તાત્કાલિક ધોરણે જાહેર થાય। ઉપરોક્ત બંને વિષયો પર જલ્દીથી પગલાં લેવા એબીવીપી યુનિવર્સિટી પ્રશાસનને માંગ કરે છે, જેથી એબીવીપી દ્વારા કરવામાં આવેલ ઉપરોક્ત માંગોનો જલ્દીથી વિદ્યાર્થી હિતમાં નિર્ણય આવે, અને જો આ માંગોને નિર્ણય જલ્દીથી નહીં આવે તો એબીવીપી ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી। સાથે જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે જલ્દીથી જલ્દી આનું નિરાકરણ લાવવામાં આવશે। ફેકલ્ટી અંદર કોમ્પ્યુટર સાયન્સની અંદર આ વખતે સેલ્ફ ફાઇનાન્સ કોટા શરૂ કરવાની અંદર આવ્યો છે, તેની અંદર વિદ્યાર્થીઓની ફીસ મામલે ઘણી બધી ગડબડ થઈ હોય એવું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને લાગ્યું, એટલે તાત્કાલિકપણે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે, અને આ ફીસની લાસ્ટ ડેટ 28 તારીખ સંભાળવાની અંદર આવી છે વિદ્યાર્થીઓ સુધીમાં। તો આગળના વિષયની અંદર વિદ્યાર્થીઓના હિતની અંદર 1 લાખથી પણ વધારે ફીસ યુનિવર્સિટી વસૂલી રહી છે, એની સામે સ્કોલરશીપના માત્ર 3000 રૂપિયા આપી રહી છે, તો એની અંદર ક્યાંક ને ક્યાંક વધારો કરવાની અંદર જેથી કરીને વિદ્યાર્થીઓના હિતની અંદર વિદ્યાર્થીઓને સારું એવું વળતર મળી વ્યવસ્થિત થઈ ગયું છે। હવે નેક્સ્ટ વીકની તમને હું બાંયધરી આપું છું કે બધા જ રિઝલ્ટો આવી જાય પૂરેપૂરો આ તમને કહી દીધું ગમે તે નંબર 1 ત્રીજો વિષય, અને ત્રીજો વિષય જે એમનો હતો આ દોનો કે TFW એ પણ અમે ધ્યાનમાં લીધેલું છે, યુનિવર્સિટીની સંલગ્ન વસ્તુની વાત કરેલી છે, એનો પણ પૂર્ણ ઉકેલ અમે નેક્સ્ટ વીકમાં લાવીશું। બરાબર છે? બરાબર। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને 2 દિવસ પહેલાં એક જાણ થઈ હતી કે ટેકનોલોજી ફેકલ્ટીની અંદર વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીઓના હિત સાથે ચેડા થઈ રહ્યા એવું લાગી રહ્યું હતું, ત્યારે વાત કરીએ તો ટેકનોલોજી ફેકલ્ટીના કોમ્પ્યુટર સાયન્સના ડિપાર્ટમેન્ટની અંદર આ વર્ષથી સેલ્ફ ફાઇનાન્સ કોર્સ શરૂ કરવાની અંદર આવ્યો છે, જેની અંદર વિદ્યાર્થીઓને ટ્યુશન ફી વાત કરું તો ડિપાર્ટમેન્ટની એજ્યુકેશન ફી 1 લાખથી પણ વધારે લેવાની અંદર આવે છે, ત્યારે વિદ્યાર્થીઓની 1 લાખની સામે વિદ્યાર્થીઓની ટ્યુશન ફીની અંદર માત્ર 3000 જેટલી રકમ મૂકવાની અંદર આવી છે। જ્યારે આપણે વાત કરીએ તો ગવર્મેન્ટની ટ્યુશન ફીના રિફંડના જે ગવર્મેન્ટની સ્કીમ છે એની અંદર વિદ્યાર્થીઓને ટ્યુશન ફી રિફંડ મળતી હોય છે, તેની અંદર આ લોકોએ ક્યાંક ને ક્યાંક ઓછી સંખ્યા લખી છે। તો અમારી રજૂઆત હતી કે વિદ્યાર્થીઓના હિતની અંદર અને યુનિવર્સિટી વિદ્યાર્થીઓના હિતની ચિંતા કરે, અમારા કરતાં પહેલાં યુનિવર્સિટીઝ આ મુદ્દાને સોલ્વ કરે, પરંતુ યુનિવર્સિટીના ક્યાંક ને ક્યાંક કાન અને આંખ પણ બંધ છે એવું અમને લાગી રહ્યું છે। ત્યારે આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા સખત એની રજૂઆત કરવાની અંદર આવી છે, અને વિદ્યાર્થીઓનું આવું અહિત કાર્ય પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાખી નહીં લે। આવનારા સમયની અંદર આ મુદ્દાનું સોલ્યુશન કરવાની અંદર નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આની અંદર ઉગ્ર આંદોલન કરવાની પણ જરૂર પડશે, તો જરા પણ સંકોચાય નહીં એવું આપ સૌને તમારા સમક્ષ ખાતરી આપું છું। આમાં એવું છે કે સાહેબ કે આ સેલ્ફ ફાઇનાન્સ કોર્સ કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં શરૂઆત થયો અંડર ગ્રેજ્યુએટમાં, એ સેલ્ફ ફાઇનાન્સ કોર્સ છે, સરકારી ધારાધોરણ નિયમ મુજબ ફી રેગ્યુલેટરી કમિટીના અનુસંધાનમાં આ અમે ફીસ જે છે 1,05,000 પાસ કરેલી છે, એ પ્રમાણે ફી લીધી છે। એમનો જે મુદ્દો હતો કે ફીનું જે બાયફર્કેશન હોય યુનિવર્સિટી આધારિત હોય છે, અને એમાં જે બાયફર્કેશનમાં 3000 ટ્યુશન ફીસ છે। હવે એ એઝ અ ડીન તરીકે અમે યોગ્ય જગ્યાએ એને મૂક્યું છે અને યુનિવર્સિટીમાં આવ્યું છે, અને યુનિવર્સિટીમાં આવ્યા પછી અમે જે કંઈ નિયમ મુજબ હશે એ બધો અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું એના માટે। જ્યાં સુધી વિષય છે, બીજો વિષય એમનો હતો કે આપણે રિઝલ્ટ બાબતે, રિઝલ્ટ મોસ્ટલી નેક્સ્ટ વીકમાં બધા આવી જશે એવા અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું, અમારા તરફથી પૂરેપૂરી તૈયારી છે। અને યુનિવર્સિટીનો એક નિયમ એવો બહાર પાડેલો છે કે કોઈ પણ એક્ઝામ હોય એના 45 ડેઝની અંદર રિઝલ્ટ ડિક્લેર કરી દેવામાં આવે, પરંતુ અનેકવાર વિદ્યાર્થીઓ આંદોલન કરે, પછી યુનિવર્સિટી જાગે, પછી એ પરિણામ આવે, તો ક્યાંક યુનિવર્સિટીને કેમ આવું વાર લાગે છે? ના, એમાં શું હતું કે એમની જે પરીક્ષા હતી 8 ડિસેમ્બરે પતી હતી,
બરાબર છે. એમનો જે છેલ્લો વાયવા અને સંજોગો વરસાદ કશુંક ના થઈ શક્યું, પણ આ વખતે હું પૂરેપૂરી બાંહેધરી આપું છું કે જેટલું બને એટલું રિઝલ્ટ અમે બધાનું જલ્દી ડિક્લેર કરી દઈશું. ચોક્કસ.